મેસેજ આવ્યો લાગે છે. બહુ ખૂબસૂરત ચહેરો છે ને કંઈ, બહુ રૂપાળી લાગે છે. માલ તો ટોપ છે. લાવ વાત કરો. ફોન નંબર આપ્યો છે એનો. હલો. હેલો, સંજય? ના, સંજય નહીં. મારું નામ અશોક છે. ઓકે, આઈ એમ સોરી. હું કોઈ સંજયને કોલ કરતી હતી અને ભૂલમાં આઈ થિંક સો તમને મેસેજ આવી ગયા છે. અરે કંઈ વાંધો નહીં, તમે વાત કરી શકો છો. તમારો અવાજ બહુ સ્વીટ છે. સો નાઇસ ઓફ યુ, થેન્ક યુ. જો કે મારે પૂછવું ન જોઈએ, પણ તમે શું કરો છો? કહેવા ખાતર તો જોબ, જેમાં મારું સેજે મન નથી લાગતું, પણ કરવી પડે છે. અચ્છા અચ્છા. બાય ધ વે, હું એક વીમા કંપનીમાં જોબ કરું છું અને ના રિગાર્ડિંગ જ મેં આ સંજયને કોલ કરેલો હતો. આપનું નામ જાણી શકું? હા, મારું નામ અશોક છે. મેં તમને જણાવ્યું ને પહેલાં. તમે ભૂલી ગયા થોડીક વારમાં. ઓકે, હા, વર્કલોડ જ એટલું હોય છે ને કે ઘણી બધી વસ્તુઓ ભૂલાઈ જતી હોય છે લાઈફમાં. કંઈ નહીં, તમારે કેરિયર માટે જો કંઈ ઇમ્પોર્ટન્સ હોય અને ઇન્સ્યોરન્સ તમારે કંઈક એવું કંઈક શેડ્યુલ હોય તો મને કહેજો, હું તમારી હેલ્પ કરી શકું છું. સરસ. પહેલાં જ કોલમાં આટલું બધું તમે હેલ્પ કરવા માટે કહો છો તો લાગે છે તમે બહુ સારા વ્યક્તિ હશો. હા, હવે એમાં શું છે કે તમે બધા આજ વુમન એમ્પાવરમેન્ટ માટે બધા તમે લડતા હો, તો અમારી પાસે સગવડ છે તો અમે થોડી ઘણી હેલ્પ કરીએ. તમે મહેનત કરો છો ને આખરે, એમાં હેલ્પ શું કહેવાય. સો સ્વીટ. કંઈ વાંધો નહીં, હું જો જરૂર પડશે ને તો તમને ચોક્કસથી યાદ કરીશ. હા હા, એવું કંઈ પણ કામ હોય ને તમે ફોન કરી શકો છો મને. શ્યોર, થેન્ક યુ. ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. અને હા, નજીકના ભવિષ્યમાં મળીએ એવું કંઈક કરજો પ્લાન. શ્યોર. ખરેખર આ છોકરીનો અવાજ બહુ માદક છે. જો આટલો સરસ અવાજ હોય તો એ કેટલી હોટ હશે, હે? અને હા, વીમાનું કામ કરે છે તો એને થોડીક લાલચ જગાડીએ, વીમો ઉતરાવી લઈએ, એવી કંઈક વાત કરીએ અને એને મળવા બોલાવો. મળવા પણ અહીંયા તો નહીં બોલાવાય. એ દીકરો ને વહુ ને બધા પાછા. એક કામ કરીએ ને, ક્યાંક એને કોઈક છે ને સારો બગીચો હોય ને કે નદીનો પાળો હોય ત્યાં મળવા બોલાવો. અને હા, વીમાનું કામ છે તો આવશે જ ને. હા, એમ તો ટ્યુનિંગ સારી થઈ ગઈ છે. આજકાલમાં તો માણસના કાંઈ ભરોસા જ નથી મમ્મી. ક્યારે કોને શું થઈ જાય ને ખબર જ ન પડે. આ અઠવાડિયા પહેલાં જો ને મારા કાકાજી સસરાને કાંઈ હતું નહીં, હાલતા ચાલતા અને એટેક આવી ગયો. સાચી વાત છે. અત્યારે તો નાના નાના છોકરા હોય ને એને એટેક આવી જાય છે. મને તો સમજાતું નથી. જુઓ ને, આગલે દિવસે તો કાકાએ મારી સાથે કેટલી વાત કરી અને સવારમાં ભાઈનો ફોન આવ્યો કે કાકા નથી રહ્યા. માનવામાં આવે આ વાત? પણ આમાં એવું છે ને કે આજકાલના ખોરાકો એવા થઈ ગયા છે, બધાને ટાઈમે સૂવું નથી. આખો દિવસ બધાને બસ મોબાઈલમાં અડધી રાત સુધી બધા મોબાઈલમાં પડ્યા રહેતા હોય છે. હવે તેનું યંગ જનરેશન તો ઠીક, પણ મોટી ઉંમરના હોય છે ને એ લોકો મોબાઈલની અંદર બધા પડ્યા છે. જેને જોવો ત્યારે બસ મોબાઈલમાં રીલ જોવાનું, આ જોવાનું, તે જોવાનું ચાલુ જ હોય બધા. અરે કોની વાત કરો છો તમે? અરે પપ્પા, આ બધું શું છે? આ નવા અવતાર પપ્પા છે? હા એટલા સરસ તૈયાર થઈને આવ્યા ને. હા પપ્પા, આજે તો તમે સાવ અલગ જ લાગો છો. ક્યારે મેં તમને આવા અવતારમાં નથી જોયા. તે ક્યાંથી જોયા હોય? હવે છે ને, મારો એક મિત્ર NRI ઇન્ડિયા આવ્યો છે અત્યારે. અચ્છા. અને હા, ત્યાં તો એનો મોડલનો બિઝનેસ બહુ સરસ ચાલે છે. તો એનું કેવું એવું છે કે અશોકભાઈ, તમે જરા ઇન્ડિયામાં પણ મને એકાદ બે સ્પોટ એવા બતાવો. એટલે ગઈકાલે મારે વાત થઈ છે કે સેલવાસામાં છે ને 2-3 પ્લોટ છે આપણા મિત્રના. ત્યાં જો હોટલ બનાવી હોય તો આપણે એક વખત વિઝિટ કરીએ. અને મેં કીધું છે તમે અહીંયા હોટલ બનાવવાના હોય તો આપણે પાર્ટનર બની જઈશું એમાં. બીજું શું હોય? પપ્પા, હવે તમે નિવૃત્ત થઈ ગયા છો તો હવે આ બધી ઝંઝામાં શું કામ પડો છો? આ તમારો દીકરો સંભાળે છે ને, એમને બિઝનેસ સંભાળવા દો ને. આ નવા બિઝનેસ કરીને શું મતલબ? પપ્પા, તમારે ને મમ્મી હવે બધે આરામ કરવાનો, જાત્રા કરવાનો.
અને આ નવો પાછો હોટલનો બિઝનેસ જેનો આપણને જરા પણ અનુભવ નથી તો એ શું કામ કરવો જોઈએ ખોટો? આરામ કરવાની પપ્પા તમે. હું તો આજ વિચારતી હતી કે આપણે બે છે ને મંદિરે જાશું, કેટલા ટાઈમથી નથી ગયા એટલે. એ મંદિરે પણ જઈશું ને જાત્રાઓ કરીશું. પણ છે ને સેલવાસ છે ને અત્યારે ખૂબ ડેવલપ થઈ રહ્યું છે ટુરિઝમ તરીકે. અને આ છે ને કાયમી ધંધો કહેવાય. પેઢી દર પેઢી છે ને આમાં આવક થાય. એટલે મારું એવું માનવું છે કે આપણે એક હોટલ છે ને એની સાથે પાર્ટનરશિપમાં કરીએ. જે મારો મિત્ર અમેરિકાથી આવ્યો છે ને એની સાથે તો એક બે વખત લોકેશન જોઈ આવીએ અને જો સારું લાગે તો કરવાની મારી ઈચ્છા છે. બાકી તમારું રૂટીન કામ તમે સંભાળો નહીં, હું ક્યાં ના પાડું તમને. પપ્પા તમે નવું કામ શરૂ કરો એનાથી અમને કોઈ વાંધો જ નથી, પણ હવે આ ઉંમરે તમારાથી દોડાદોડી ન થાય અને નવા બિઝનેસમાં નવી એનર્જી તમારે વાપરવી પડે. અને જો ખોટું ન લગાડતા પપ્પા, પણ અત્યારે રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તો કરવાનું ને. અને તમને તો ખબર જ છે કે માર્કેટની હાલત શું છે. એ બધી વાત સાચી ને હજી હું કંઈ ગરડો થયો નથી. આ ઘરમાં બેઠો રહીશ ને તો છે ને ગઢ પણ વહેલું આવી જશે વધારે પડતું. એટલા માટે છે ને મને થોડું ઘણું કામ કરવા દો અને મને રસ જાગ્યો છે હોટલ બિઝનેસ કરવાનો તો બાકી માણસો રાખીને કરાવી લઈશું. આપણી પાસે પૈસાની ક્યાં કમી છે? જો રીચા મમ્મી, આપણા બધા કરતાં પપ્પાને અનુભવ વધારે છે, બરાબર છે, અને જે પણ કાંઈ કરશે એ સમજી વિચારીને જ કરશે. હવે આપણે તો એટલી બધી સલાહ ન દેવાની હોય, એમને આપણી કરતાં વધારે અનુભવ છે. પણ કંઈ નહીં પપ્પા, છતાં નાના મોઢે મોટી વાત કરું છું, તમે જે પણ કાંઈ કરો ને જરા સમજી વિચારીને કરજો. ડોન્ટ વરી, મારા મિત્રની હોટલ બિઝનેસમાં મોટી ચેન લાઇન છે, બ્રાન્ડિંગ ખૂબ સરસ મજાનું છે એનું, અને એનો અનુભવ છે. કંઈ પણ તકલીફ પડશે ને તો એ ઊભો રહેશે, એના માણસો મોકલી આપશે, મેનેજર લેવલના બધા. એટલે આપણે છે ને ખાલી બેસવાનું છે કાઉન્ટર પર, રૂપિયા ગણવાના છે. સારું સારું પપ્પા, તમને જે સારું લાગે ને એ કરો, ઠીક છે? સારું, તો મને ઓલ ધ બેસ્ટ તો કહો. ઓલ ધ બેસ્ટ. ચાલો, થેન્ક યુ. પાછા ક્યારે આવવાના? આજે જ આવી જશો કે રોકાશો ત્યાં? કદાચ મિટિંગ લાંબી ચાલે તો રાત રોકાવું પણ પડે. અચ્છા, હા તે સારું, ફોન કરી દેજો પહોંચીને. ઓકે ઓકે. મમ્મી ચલો, પપ્પા તો એમના બિઝનેસમાં બિઝી થઈ ગયા, આ જશે ઓફિસે, તો આજે આપણે બે મંદિરે જઈ આવીએ. હા ને? અરે વાહ, આ સાસુ હવે બહુ મસ્ત કામ કર્યું. સારું ચાલો, મારે એક બે મીટિંગ છે એ પતાવી અને વહેલો સર આવી જાય, ઠીક છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ચાલ બાય. મમ્મી રાહ કોની જોવો છે? ચાલો 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 તો આપણે જઈ આવીએ. આપણે મંદિરે તો જઈશું પણ ચાટ ખાતા આવીશું. આ બહુ સરસ કામ કર્યું તે હો. ચાલ. આ જ છોકરી લાગે છે. આવો, વેલકમ. બેસો. તમે ચશ્મા કેમ કાઢી નાખ્યા? હવે આટલી ખૂબસૂરત છોકરી મારી સામે ઊભી હોય તો આ પડદો રાખવાની શું જરૂર છે? રાઈટ. અને તમે આટલી ઉંમરમાં પણ બહુ હેન્ડસમ લાગો છો. આઈ મીન યુ આર સો હેન્ડસમ. થેન્ક યુ. આ તો એવું છે ને, ખરેખર મારી કોઈ ઉંમર નથી, પણ આ તો એક મોડેલિંગ કન્સેપ્ટ હતો અને એને લઈને મેં છે ને વાળ સફેદ કરાવ્યા છે. ઇટલીથી ડાય મંગાવી છે. ઓકે, તો તમે મોડલિંગ પણ કરો છો? હમ. અરે વાહ, વેરી ગુડ. આ છે ને મોટિવેશન જેવું લાગે છે મને કે આટલી એજમાં પણ આઈ મીન એક કમ્ફર્ટેબલ ઝોનની બહાર નીકળીને પણ માણસ આટલું બધું અચીવ કરી શકે છે. જીવવાની કોઈ ઉંમર નથી હોતી અને એમાંય મોજ કરવાની ખરેખર કોઈ ઉંમર નથી હોતી. રાઈટ. હા, માણસે છે ને મનમાં ભરીને નહીં પણ મન ભરીને જીવવું જોઈએ એવું મારું માનવું છે. સાચી વાત છે, તમારું માનવું એકદમ સાચું છે, પણ ક્યારે? જ્યારે તમારી પોઝિશન હોય ત્યારે. હવે તમે મને જ જોઈ લો ને, મને પણ તો એમ છે ને કે હું સારી એવી લાઈફ જીવીશ, એક્સપેન્સિવ વસ્તુઓ, એક્સપેન્સિવ લાઈફ જીવવાની મને પણ ઘણી બધી ઈચ્છાઓ છે, પણ શું કરી શકીએ? હવે પરિસ્થિતિ અને લાઈફના સરકમસ્ટેન્ડ એવા છે ને કે આખો દિવસ જોબ કરીએ અને સાંજે ઘરે જઈને થાકીને સૂઈ જઈએ. લાઈફને જીવવા ખાતર જીવીએ છીએ. ના ના, અમારી જેવા છે ને, તમારે લાઈફ એ રીતે શું કામ જીવવા ખાતર જીવવાની? અમે સપોર્ટ કરીશું તમને. સપોર્ટ ને? હા,
સાચી વાત છે તમારી, સપોર્ટની જરૂર તો છે. જો ઓનેસ્ટલી કહું ને તો હવે હું કંટાળી ગઈ છું. ઘરની જવાબદારીઓ પૂરી જ નથી થતી. સવારથી સાંજ સુધી બસ એક જ કામ. છોડો ને એ બધી માથાકૂટ. જો કે તમારો અવાજ ખૂબ સ્વીટ છે એટલે તમે ઘણા લોકોને પસંદ પડતા હશો અને મારી કલ્પના કરતાં પણ તમે વધારે સુંદર છો એટલે તમે બધાને પસંદ તો પડતા હશો પણ તમે છે ને મારા દિલમાં સ્થાન આમ જમાવી દીધું છે એવું મને લાગે છે. હા, બધાને પસંદ આવવું ને એ વાત સ્વાભાવિક છે, પણ કોઈ વ્યક્તિ હાથ પકડીને સાથે ચાલે ને એ બહુ અલગ વસ્તુ છે. કે અમે હાથ પકડીને શું જિંદગીભર સાથે ચાલવા તૈયાર છીએ જે તમારી રજામંદી હોય તો. ખરેખર તમે બહુ સ્વીટ છો. તમારા પરિવારવાળા છે ને એ બધા બહુ ખુશનસીબ હશે કે તમારા જેવા વ્યક્તિ એમના ઘરમાં છે. હા, ઘરવાળાને ઘરનો પ્રેમ હું આપું જ છું અને ક્યાંક મને પ્રેમ જાગે તો એની સ્વતંત્રતા પણ હું લઈ લઉં છું. હા, પ્રેમ કરવું હોય તો જુઓ દરેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. રાઈટ. કોઈ એક ખીટે બંધાઈ જવું એમાં ક્યારેક ક્યારેક છે ને માણસ ઉબાઈ જતો હોય છે. સાચી વાત છે. એક ને એક વસ્તુ કરીએ ને તો બોરિંગ થઈ જવાય, એટલે લાઈફમાં નવા એક્સપિરિયન્સ કરવા, એડવેન્ચર કરવા એ પણ જરૂરી થઈ જાય છે. એમાં એવું છે કે ગુલાબજાંબુ ગમે એટલું ગયું હોય પણ રોજ થોડું ખવાય છે. સાચી વાત છે. ક્યારેક છે ક્યારેક ને, થોડું કડવું પણ ખાવું પડે. હા, ભેલ પકોડી પણ ખાવી પડે અને તીખી તમતમતી વસ્તુ પણ ચાખવી પડે તમારી જેમ. ચલો હવે આ બધી વાતો બહુ થઈ ગઈ, થોડી કામની વાત કરી લઈએ, કારણ કે તમને તો ખબર છે ને કે મારે કામ પણ કરવું પડશે. હા, એ હવે અમારા જેવાનો સપોર્ટ છે તો ખાલી શો કરવા માટે કામ કરવાનું. બાકી જો તમે પૂરેપૂરો સાથ આપવા માંગતા હોય તો જુઓ તમારી ઘરની બધી તકલીફો અમે હેન્ડલ કરી લઈશું. અને જો મારે તો હવે હોટલ બિઝનેસ શરૂ થઈ રહ્યો છે. એનઆરઆઈ મારો એક મિત્ર છે, એની સાથે હું સેલવાસમાં એક મોટી હોટલ બનાવી રહ્યો છું અને એવું ને તો તમે હેન્ડલ કરજો એને. સાચે જ? હા. ઓ માય ગોડ, આ કેવી રીતે આભાર માનું તમારું. થેન્ક યુ કે તમે મને આટલી હેલ્પ કરી રહ્યા છો. ફોર્મેલિટીઝ માટે પણ કામ પતાવી લઈએ. હો, શ્યોર શ્યોર. તો 2 કરોડનો ઇન્સ્યોરન્સ લેવાનું થાય છે આપણે. 2 કરોડ? સિરિયસલી? આ છે ને મારી લાઈફનો પહેલો એક્સપિરિયન્સ અને અનુભવ છે કે જ્યાં 2 કરોડની વાત મેં સાંભળી છે. બસ હવે તમે છે ને પૈસા ગણ્યા કરો, થાકી જશે તમારો હાથ. બસ તમે મારી સાથે દોસ્તી નિભાવો એટલે બાકીનું બધું કામ છે ને હું સંભાળી દઈશ. શ્યોર. અને હા, બહુ જલ્દી મળવાનું થાય છે ફરી પાછું. પાક્કું. आज मौसम बड़ा बेईमान है. સોરી ભાઈ અશોક, આપણે વીમો લેવો છે ને કેટલા કરોડનો વીમો લેવો છે? અરે અશોક, વીમો લેવો છે ને એક કામ કર, તું 4 કરોડનો વીમો લઈ લે, હું 2 કરોડનો, ટોટલ 6 કરોડનો વીમો આપશો ને? આ શું છે? શું છે તો તમને ખબર જ છે. આટલી બધી સ્કીમો તમને લઈને આવો છો, કોઈક દિવસ તમને એવું ન થાય કે અમારા જેવા ગરીબ માણસને પણ વીમા માટે થોડું ઘણું સમજાવવું જોઈએ. કેમ, આપણે ગરીબ છે એટલે આપણે વીમો લેવાનો અધિકાર નથી? આપણે પોતાની જમીન વેચશું, ઘર વેચશું, પણ આ મેડમ પાસે આપણો વીમો જરૂર. ઓ પ્લીઝ, હું કહું છું, હા, 1 નંબર રહ્યો. શટ અપ. વીમો કેન્સલ. મેડમ, આ તમારી ફાઇલ લઈ લો. હવે વીમો નથી જીતો અમારે, અમે મજાક કરતા હતા, ઠીક છે? તે મજાકમાં આમ તમે છો ને અમારે બિચારાને જો ગાલ લાલ થઈ ગયો. હું છે ને આ વીમાનું કામ છોડીને હવે એક્ટિંગ શીખવાની તૈયારીમાં છું, એટલે મને થયું કે સાથે સાથે હાથ આજમાવી જ લઉં ને, આમ પણ અને આમ પણ. વાંધો નહીં, તે હાથ અજમાવી લીધો, સારું થયું. તને ખબર ને હું તો એકદમ નબળો છું, તો મને માર્યો હોત ને તો ગાલ લાલ થઈ જાત મારા. સાચું કહું, આ તમે બંને છે ને લાઈફમાં બીજું કંઈ કરો કે ના કરો, તમને કંઈ આવડે કે ના આવડે,
પણ આ છોકરીઓની છેડતી છે ને બરાબર આવડે છે હા. અરે મજાક કરતા હતા ગાંડી તારી સાથે. હું શું કહું છું આ મરઘો આપણને બહુ સારો મળ્યો છે અને એવો નીચોવો છે પહેલા આપણે ઈંડા ખાવા છે, આપણે પેલી ભૂલ નથી કરવી કાપવા જેવી. 1 મિનિટ પેલા એની ટોપી જ આવી જોઈએ, પછી વાળ જવા જોઈએ. અને જો મેં બધી તપાસ કરી નાખી છે, ડોસા પાસે કરોડો રૂપિયાની મિલકત છે, બરાબર. ધીરે 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 ના જે ઇન્સ્યોરન્સ એને કીધો છે ઉતરવાનો. બહુ વધારે તો નહીં પણ 2 કરોડ. 2 કરોડ ગાંડી આપણે જિંદગીમાં નથી જોયા. 2 કરોડનો વીમો ઉતાર, આપણે ડુપ્લિકેટ બધી ફાઇલો બનાવીને ડોસાને હાથમાં આપી દેશું ને એમ પણ એ તારી પાછળ ગાંડો થઈ જાય પછી ક્યાં કે ચેક કરાવવા જવાનો છે. ઓવર સ્માર્ટ 2 કરોડનો વીમો કરાવે ને એની પાછળ દોડવાની કોઈ જરૂર નથી. એ મને એની ફેક્ટરીમાં જોબ આપવાનો છે, મને એની સાથે રાખવાનો છે ને ફ્રેન્ડશિપ ઇઝ ધ મેઇન થિંગ. હું જેમ કહીશ ને એમ એને જ છે. હવે જ્યારે 20-25 કરોડની પ્રોપર્ટી મળતી હોય ત્યારે 2 કરોડમાં મોઢું કોણ નાખે? બસ 20-25 કરોડ રૂપિયા આપણી પાસે આવી જાય ને પછી આપણે આ દેશમાં રહેવું જ નથી. આપણે એવા દેશમાં જતા રહેશું ને ત્યાં આપણું નામું નિશાન ના મળે ને. આ તમે લોકો છે ને અગાઉથી પ્લાનિંગ નહીં કરો. તમે બે મનહૂસ છો મનહૂસ. હર વખતે છે ને 10-20 લાખનું થાય ને ત્યાં કંઈક કરીને બેસો છો. આ વખતે મહેરબાની કરીને વચ્ચે નહીં આવતા. આપણે ત્રણ છે ને પૂરેપૂરો હિસાબથી સરખા ભાગે પૈસા વહેંચશું બસ. ઓ એક્સક્યુઝ મી, કેમ સરખા ભાગે? મહેનત હું કરું છું ને, અને જો ફસાઈશ ને તો હું ફસાઈશ, તમે બંને એવું નહીં. સારું કઈ નહીં, આપણે 25-25 ને આ 50 બસ ને. એ વાત મને ગમી. હવે છે ને થોડી લિમિટેશન્સમાં રહેજો અને મારાથી થોડા દૂર. ઓકે. થેન્ક યુ. રીચા, હું શું કહું છું, આ મારી સાળી અહીંયા આવી છે ને તો પપ્પા ગયા છે સેલવાસ, પેલી હોટલવાળું જે વહીવટ બધું જો ઈ થઈ જાય ને તો આને લઈ અને આપણે જવાનું છે સેલવાસ. આપણી હોટલમાં રહી નાઇટ આઉટ કરવાનું છે અને 2 દિવસ એન્જોય કરવાનો છે. હા. શું કહે છે તું? તમારી વાત એકદમ સાચી, આપણે એ જ કરવાનું છે. પણ મિત્તલ, મને એમ કે આ અમારું શહેર તને કેવું લાગે છે? મજા આવે છે ને ભણવાની? અને આમાં શું છે, આ તો સીએ નું ભણે છે એટલે સીએ ને તો શું હોય, માઇન્ડ એટલા બધા શાર્પ હોય છે ને, ફટાફટ બધો હિસાબ ચાલતો હોય કે હું અહીંયાથી આ ગઈ એટલે આ થયું એટલે હા. મને વાત યાદ આવી, જો આને હમણાં છેલ્લું વર્ષ જ ચાલે છે, એ સીએ બની જશે પછી આપણે જે હોટલ પપ્પા કરવાના છે ને એનું બધું હેન્ડલિંગ એકાઉન્ટનું જે છે ને બધું આને સોંપી દઈએ આપણે. એ હા, તો કેવું રહેશે? મિત્તલ જો એ બાને મિત્તલ અહીંયા આવતી રહેશે અને મને મળતી રહેશે. ના જીજાજી, મારે તો હજી આખી દુનિયા ફરવી છે, અત્યારે મારે જોબ નહીં કરવી. અરે પપ્પા, મિત્તલ આવી છે, વાહ હા હા કેટલી મોટી થઈ ગઈ. પપ્પા, અમે લોકો હમણાં એ જ વાત કરતા હતા કે જો આ તમારી સેલવાસવાળી ડીલ ફાઇનલ થઈ જાય ને તો એકાઉન્ટિંગનું બધું જ કામ મિત્તલ સંભાળશે. કંઈ વાંધો નહીં, મિત્તલ જેવી છોકરીઓને આપણે ખાસ જરૂર છે. હા. અને જો ડ્યુટી હોય ને ત્યાં જ લોકો ડ્યુટી નિભાવતા હોય સરખી રીતે. અરે હા, અને કેટલી સુંદર દેખાય છે. જ્યાં બ્યુટી હોય ને ત્યાં જ લોકો સરખી રીતે ડ્યુટી નિભાવતા હોય છે. ખોટી વાત છે મારી? હા બાપુજી, સાચું કીધું. પણ આ તો શું છે કે અમારા કુટુંબમાં તો તમને ખબર જ છે કે બધા ભણેલા ગણેલા છે અને મિત્તલને તો એકાઉન્ટિંગનો પહેલેથી જ રસ હતો. એટલે એ સીએ બને તો આ તો ઘરની વાત છે એટલે થોડું એકાઉન્ટિંગ સંભાળી લે, બીજું કંઈ નહીં. હા, તો કંઈ વાંધો નહીં. આવડી મોટી હોટલ બનતી હોય તો એમાં એક ડ્યુટી એ પણ કરશે ને. અને આપણે જરૂર છે મેનેજમેન્ટ કરે, એકાઉન્ટિંગ કરે એ વ્યક્તિની. અને ઘરની વ્યક્તિ હોય તો હિસાબ કિતાબમાં આપણે કોઈ ચિંતા નહીં. લાખો કરોડો રૂપિયા લાગ્યા હોય એમાં. સાચી વાત છે. પપ્પા, તો કેવી રીતે તમારી ટૂર ને ગયા તો સફર વ્યવસ્થિત, કઈ ટેન્શન કાંઈ? અત્યારે તો બધું વેલ પ્લાનિંગમાં છે. આગળ જતાં શું થાય એ આપણને ખબર નથી. વાંધો નહીં, જે થશે ને એ સારું જ થશે. અને પપ્પા, તમે જમીને આવ્યા કે જમવાના છો? હા, મેં નાસ્તો કરી લીધો છે એટલે હવે જમવાની મારે કોઈ જરૂર નથી. આ એ તો મમ્મી મને ક્યારના પૂછતા હું ઓફિસે જ આવ્યો ને કે તારા પપ્પા ગયા છે, પાછો કોલ નથી આવ્યો, તો જમીને આવવાના છે કે શું છે શું નહીં એવું? હવે રોજ કઢી ખીચડી ખાઈએ છીએ, ક્યારેક બહારનું ખાવાનું મન ન થાય મને? હે? હા હા થાય ને પપ્પા. આ જુઓ ને, અમે પણ દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ તો ઘણીવાર પાણીપુરી ખાવા નથી જતા. ખીચડી ખાઈ ખાઈને છે ને કંટાળી જઈએ ત્યારે બિરયાની ખાવાનું મન ચોક્કસ થાય. કેમ આજે મૂડ લેસ હોય એવું લાગે છે? મૂડલેસ હતો, આ તમારો ફોન આવ્યો ને પછી મૂડ બની ગયો છે. બોલો બોલો. વાહ,
બોલતા બહુ સારું ફાવે છે હા. અને તમે દેખાવ છો જેટલા સુંદર ને કે માણસ છે ને તમને જોઈને જ ખીલી ઉઠે. સાચી વાત છે, સુંદર તો દેખાતી હતી પણ ખબર હવે પડી મને. હા, રોજ કોઈ મારા વખાણ કરે ને તો મને બહુ સારું લાગે. અરે અમારા જેવા કદરદાન હોય ને તો જ તમને ખ્યાલ આવે ને. બાય બાકી ફૂલ થોડું એવું કહે કે હું સુંદર છું. ધ વે, એક કામ હતું. કામ? અરે એક નહીં 1000 કામ બોલો ભાઈ. આ દિલનો રાજા માણસ છે, તમારા માટે છે ને લૂંટાવા બેઠો છે તમારે. તો લૂંટાવાનું જ છે બસ. મારે છે ને 2 લાખ રૂપિયાની જરૂર પડી છે, મોકલાવશો ને? ઓહો, હવે જ્યાં મેં દિલ આપ્યું હોય તે 2 લાખ રૂપિયાની શું કિંમત? તમે છે ને બહુ વિશ્વાસ કરી લો છો બધી વાત પર. પહેલાં મને પૂછો તો ખરા કે તારે શું કરવા છે, શું કામ જોઈએ છે, ક્યાં વાપરીશ, તો મને થોડું સારું લાગે. હવે બધું પૂછવાનું ના હોય, એક વખત ભરોસો કરી લીધો એટલે પછી એ બધી વાતો છે ને પૂછવાની નથી હોતી. જ્યાં દિલની વાતો હોય અને જ્યાં એકબીજાનું દિલને સમજવાની વાતો હોય એમાં પૂછવાનું શું હોય? હે? અરે વાહ, સાચું કહું ને, આ તમે મને મળ્યા છો ને પછી જ મને જિંદગી જીવવાની બહુ જ મજા આવે છે. કેટલું ફ્રેશ ફીલ થાય છે મને. હા, બીજું કોઈ હોત ને તો મને 50 સવાલ કર્યા હોત કે આ પૈસાનું તારે શું કરવું છે, ક્યાં વાપરીશ, શું કામ જોઈએ છે. પણ તમે ખરેખર મારા પર બહુ ટ્રસ્ટ કરો છો. થેન્ક યુ. હા, ટ્રસ્ટ તો કરું છું પણ એક કામ કરવાનું છે. શું? સેલવાસ આપણે જે હોટલ માટે જગ્યા જોવા જવાના છે એમાં તમારે સાથે આવવું પડશે. જો અત્યારે વરસાદની સિઝન ખૂબ સરસ છે, માહોલ ખૂબ સરસ છે અને તમારા જેવો માદક સાથ જો સાથે મળી જાય ને તો પ્રવાસની મજા છે ને વધી જાય. કેમ નહીં? બસ આ મારું કામ પતી જાય ને પૈસાવાળું એટલે પછી હું તમારી સાથે આવવા માટે રેડી છું. બસ આ સેલવાસની વિઝિટ પતાવી દઈએ એટલે પેમેન્ટ તમને મળી જશે. હું સાથે લઈને જ આવું છું ને. પપ્પા હા, પછી ફોન કરું. કોની સાથે વિડીયો કોલમાં વાત કરતા હતા પપ્પા? અરે તો મારો પેલો લંડનવાળો ફ્રેન્ડ છે ને એનો વિડીયો કોલ હતો. પણ કોઈ લેડીઝ બોલતું હતું એવું લાગ્યું. અરે એ તો એની મિસિસ હતી, હા. વાત એની સાથે થતી હતી પણ એની મિસિસ એની વાત કરવી હતી મારી સાથે એટલે. હા, બોલ બોલ બેટા, શું કામ હતું? શું? બસ કાંઈ નહીં, એમ જ તમે કીધું આ અવાજ આવે છે વિડીયો કોલમાં વાત કરે, કોની સાથે પપ્પા વાત કરે છે? તમે કીધું પૂછી લો જરા એ. હા, વાત તો હવે છે ને આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવાનો છે હા હા હા. એટલે લોકો સાથે થયા કરે. ના ના અને જો ભાઈ ક્લાયન્ટ બેઝ બનાવવાનો હોય ને તો જૂના બધા મિત્રો સાથે છે ને ફરીથી સંબંધો ડેવલપ કરવા પડે આપણે. હા, ના ના, એ તો વાત સાચી છે પણ હું એ જ વિચાર કરતો હતો કે આ પપ્પા હમણાં હોટલના બિઝનેસને લઈને થોડા વધારે સિરિયસ છે અને ભાગદોડ ને બધું બહુ કરે છે, સ્ટ્રેસ બહુ લે છે. એટલે મને એ જ ચિંતા, હું રીચા સાથે એ જ વાત કરતો હતો કે પપ્પા બહુ સ્ટ્રેસ લે છે આ બધા કામ બાબતમાં. હવે લેવાની જરૂર નથી ને ખોટે ખોટી. મને જરાય સ્ટ્રેસ નથી આવતો બેટા. હવે તો છે ને હોટેલ બિઝનેસમાં પેલું કેમ કહેવાય કે એર હોસ્ટેસ ને આ બધી છોકરીઓ નથી કામ કરતી હોતી, એટલે લાઈનમાં છોકરીઓ છે ને મારું માથું ખાય છે ઘણી વખત. તો એક પછી એક છોકરીઓને ફોન આવે તો વાત કરવી પડે ને. હવે આપણે હોટલનો બિઝનેસ છે તો શું છે કે થોડી ત્યાં લેડી સ્ટાફ રાખીએ ને તો ક્લાયન્ટ બેઝ બેટા તૈયાર થાય. આ બધું જેવો ધંધો એવું કામ કરવું પડે આપણે. ઓકે ઓકે પપ્પા, કંઈ વાંધો નહીં. આ તો બસ મને અંદરથી થોડું એવું થતું હતું કે પપ્પા સ્ટ્રેસ લે છે એટલે. પણ તમે જો ફ્રીલી હોય ને કરો તો મને કંઈ વાંધો નથી. હા, મને કોઈ ટેન્શન નથી. હા હા હું ખુશીથી કરું છું આ કામ. હા હા, સરસ. મમ્મી, તમને ખબર છે આ આપણા પેલા વસંત કાકા છે ને, હા હા એમની બહુ સાડી વેચવા લાવ્યા છે. અરે એકથી એક ચડિયાતી સાડી વેચે છે અને ભાવ પણ તમને ખબર છે 200 રૂપિયા, 500 રૂપિયા અને મોંઘામાં મોંઘી 1000 રૂપિયા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બેટા. જો હવે ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ. સવારની સાંજ પડી જાય છે ને ખબર નથી પડતી મારે તો. હવે બિઝનેસ જ એવો હાથમાં લેવાનો છે આપણે કે આમ છે ને ચારે તરફ એમ છે ને કામ કામ ને કામ અને બધા નવી પાર્ટીઓ આપણી પાસે આવે છે. બહુ પૈસા આવવાના આપણી પાસે. સારું ને, તમે આટલી મહેનત કરો છો તો પાછળની આપણી 2-3 પેઢી તરી જશે. પણ બાપુજી, આ ઘણો સમય થઈ ગયો હો. તમને તમારા જૂના અવતારમાં એટલે કે તમે જે જબ્બો અને લેંગો પહેરીને ફરતા હતા એમાં તો જોયા જ નથી. અરે હા બેટા,
એમાં એવું છે કે જેવો બિઝનેસ ને એવા કપડાં પહેરવા પડે. હવે જબ્બો નહીં તો હું નિવૃત્ત હોઉં ઘરમાં અને કંઈ કામકાજ નહોતું એટલે બેઠો હતો અને પહેરતો હતો. પણ જો હવે તો હાથમાં નવો બિઝનેસ લીધો છે અને હોટેલ બિઝનેસ છે. એમાં તો ટાઈ સૂટ બૂટ અને ટી શર્ટ પહેર્યો ને તો લોકો એવા લોકો આપણી સાથે જોઈન્ટ થતા હોય છે અને એમ આપણા પર વિશ્વાસ પણ મૂકે. સાચી વાત છે. પણ મમ્મી જુઓ ને, આજકાલ દિવસે દિવસે પપ્પા યંગ થતા હોય ને એવું લાગે છે. બેટા એમાં એવું છે કે કપડાં પણ બોલતા હોય છે, માણસની બોડી લેંગ્વેજ બોલતી હોય છે, એટલે આ બધું બિઝનેસમાં સપોર્ટિંગ હોય છે અને એ રીતે વર્તવું પડે આપણે પછી. હા હા, પણ હું શું કહું છું, આ સવારે નાસ્તામાં જે ભાખરી બનાવી હતી એ નહીં ખાઈને તમે બ્રેડ બટર કેમ ખાધા? એમાં એવું છે, હવે હેબિટ પડી ગઈ છે. આ મીટિંગ સિટિંગ કરીએ ને એમાં શું છે, બધું આમ બ્રેડ ને બર્ગર ને આ બધી વસ્તુ બધા ખાતા હોય મંગાવતા હોય. જો આપણે કે પાછું સાદું ખાય તો એમ કે દેશી માણસ છે, એ હોટલનો બિઝનેસ કરવો છે અને ખાણીપીણી તો હાવ દેશી છે. પણ ઘરે હોય ત્યારે તો તમે સાદું ભાખરીને એવું ખાતા હોય તો હવે અત્યારે આ ઉંમરમાં આપણે તબિયતનું પણ ધ્યાન રાખવાનું હોય. બહુ સાદું ખાધું હવે થોડુંક છે ને, હવે આમ ચટાકેદાર ખાવા દે ને મજા આવે છે. સારું સારું બાપુજી. હવે તમે કહેતા હતા ને કે તમારે બહાર જવાનું છે, તો અત્યારે નીકળો છો? બસ હમણાં નીકળી જ રહ્યો છું. અને હા, સાંજનું મારું કંઈ ડિનરનું બનાવતા નહીં તમે. હું છે ને એક પાર્ટી પણ છે, એમાં થોડું ઘણું એન્જોય બી બધા કરવા માટે આવવાના છે. એ બધું મેનેજ મેં કર્યું છે, તો રોક એન્ડ રોલ. સારું સારું, તમે કહો એમ. ઓકે, હા, ગુડ બાય. જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી, આ તમને નથી લાગતું કે પપ્પાજી દિવસે દિવસે બદલાઈ રહ્યા છે? પણ એવું નથી, આ હોટલનો બિઝનેસ છે એટલે એ પ્રમાણે રહેવું પડે ને, એવું કહેતા હતા. હા, એ તો સમજ પડી, પણ વાણી વર્તન એમનું બિહેવિયર બધું બદલાઈ નથી ગયું? પહેલાં પપ્પા સવારે ઉઠીને પૂજા પાઠ કરતા, માળા કરતા, અને હવે તો એવું કંઈ છે જ નહીં. અરે પહેલાં તો નાહ્યા ધોયા વગર એ પાણી પણ નહોતા પીતા, ને હવે ઉઠતાની સાથે બેડ ટી માંગે છે. આ મીરાનો ફોટો જોઈ જોઈને છે ને ધરવ નથી થતો. મીરા શ્યામની દીવાની હતી અને હું મીરાનો દીવાનો. એના પડા બોલ ઝીલું છું. વાહ ભાઈ વાહ, જોયું? યાદ કરી અને દેવિકા હાજર. અશોક, આ મારા ફ્રેન્ડ્સ છે, ગોવિંદ અને સાગર. ઓકે, કેમ છો? નમસ્તે શેઠ. નમસ્કાર. તમારા બહુ વખાણ સાંભળ્યા હતા મીરાના મુખેથી, અને ખરેખર બહુ મસ્ત લાગો છો, એકદમ યંગ ફિટ. અને મેં કહ્યું હતું ને કે મારી પસંદ છે, મારી પસંદમાં કંઈ ખામી ના હોઈ શકે. જોઈ લીધું ને પ્રૂફ? સાચી વાત છે. અશોક, આ લોકોને બિઝનેસમાં થોડો લોસ ગયો છે, એટલે એ લોકો ફરી વખત ગામડે જતા હતા. પણ સાચું કહું ને તો મને મારા ફ્રેન્ડ્સ વગર ના ફાવે. હું વર્ષોથી એમની સાથે રહું છું, અને હવે જો એ લોકો જતા રહેશે તો પછી મને કેમ ફાવશે? ના, વાત સાચી છે તારી મીરા. અને શેઠ, અમે બિઝનેસમાં ખોટ ખાધી છે, એટલે એનો મતલબ એ નથી કે અમને ધંધો કરતા નથી આવડતું. વાત જાણે એમ છે કે અમારો જે એક પાર્ટનર હતો ને એ ફ્રોડ નીકળ્યો. ઘણા વર્ષોથી એના હાથમાં હિસાબ કિતાબ હતો અને એણે અમને સરખો હિસાબ ના આપ્યો ને અમારી સાથે છેતરપિંડી કરીને એણે અમારું બધું લઈ લીધું. એટલે અમે છેવટે બંને ભાઈઓએ વિચાર્યું કે હવે ગામડે જતા રહીએ. પણ પછી આ મીરાએ કીધું કે તમારી એક હોટલ છે ને સાચવવા માટે માણસો જોઈએ છે. હા, હોટલ બિઝનેસમાં હું ખૂબ આગળ વધી ગયો છું અને હવે તો મને મીરાનો સંગાથ મળી ગયો છે. એટલે કહેવાય ને કે 24 કેરેટનું સોનું મળી ગયું છે મને, 100 ટચનું સોનું. અને એના મિત્રો એ મારા મિત્રો. ભાઈ જો તમે મારો બિઝનેસ સંભાળતા હોય તો મને કોઈ વાંધો નથી. એકાઉન્ટિંગનું કામ તમે સંભાળી લેજો, થોડું ઘણું એ મેનેજમેન્ટ કરી લેશે, બરાબર ને? શેઠ, આ તમારો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. ખરેખર અમે તો વિચારી લીધું હતું કે અમારા જીવનમાં કાંઈ બચ્યું નથી, કારણ કે અમે સાવ જ... એક મિનિટ, પણ એક વાત સાંભળી લેજો બંને. જેવું તમારા ફ્રેન્ડે તમારી સાથે કર્યું છે ને એવું અશોક સાથે ના થવું જોઈએ, નહીં તો મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. અરે ના ના શેઠ, એક માણસ સાથે દગો થઈ જાય ને પછી શું હાલત થાય છે ને એ અમને ખબર છે. એટલે અમે અમારી સાથે જે થયું છે એવું તમારી સાથે ક્યારેય નહીં કરીએ. હા, જો તમને આ બધો અનુભવ છે ને એટલે હું તમને કામ સોંપી રહ્યો છું, અને એ પણ આ મીરાના કહેવાથી જ, બરાબર? એટલે બીજું કંઈ એમાં આવવું ન જોઈએ. ના નહીં,
થેન્ક યુ સો મચ. મેં કીધું તું ને કે હું અશોક પાસે મારું કોઈ પણ દુઃખ લઈને જઈશ ને તો એનું સોલ્યુશન મને જરૂરથી મળશે. અશોક, થેન્ક યુ સો મચ. અરે ડાર્લિંગ, તારે થેન્ક યુ સો મચ ન કહેવાનું હોય. અને અમે છે ને તમારી હોટલને પોતાની હોટલ સમજીને સાચવીશું. સારું, હવે તમે લોકો અત્યારે ચલો, હું તમને બધું સમજાવી દઉં છું, એટલે આજથી જ જોઈન કરી લેજો. ઠીક છે ને ડાર્લિંગ? તો ચલો, હું તમને આજે જ બધું સમજાવી દઉં છું અને આજથી જ જોઈન કરી લેવાનું છે. હા, શુભ કામમાં દેરી કરવાની થતી નથી. ચલો. અરે મીરા, તું ક્યાં જા છો? અશોક, હવે એ લોકોને કામ સમજાવવું પડશે ને. અને સાંભળો, એ મારા ફ્રેન્ડ્સ છે, એમને બીજી ત્રીજી કઈ વાતની ખબર ના હોય. મેં જસ્ટ એવું કીધું છે કે તમે મારા સારા એવા ફ્રેન્ડ છો અને બિઝનેસ પાર્ટનર છો. હવે જો એ લોકોને આવી કંઈ ખબર પડે તો ખબર છે ને એક જ ગામના છે. કંઈ વાંધો નહીં, બિઝનેસ પાર્ટનર છીએ પણ આપણી રીતે આપણે લાઈફ પાર્ટનર પણ રહેવાનું છે. હા બાબા, મને કોઈ ઇશ્યુ નથી. એ કમિટમેન્ટ છે ને, તને ખ્યાલ છે ને? તો જ અહીંયા ઊભી હોય ને. ચલો, ફટાફટ જાઓ. હા, અને આપણે નીકળી જઈએ પછી એ લોકોને વિદાય કરી દે અને આપણે અત્યારે સાપુતારા એક વિઝિટ કરવા જઈએ છીએ. ઓકે. ઓકે, બાય. આ મીરા સાથે ફરવાની અને ટાઈમ પાસ કરવાની મજા જ કંઈ અનેરી છે. હા, થોડા રૂપિયા વપરાય છે પણ હવે જોઈએ આપણો બિઝનેસ છે અને એ બાને સંભાળી લઈ તો આપણે તો બે હાથમાં લાડવા છે ભાઈ. અને આજે એના બે મિત્રો આવ્યા છે, થોડી મારે ચિંતા ઓછી રહેશે, ખોટી દોડધામ નહીં રહી. અને અમુક કામ એને સોંપી અને પછી ક્યાં નથી ફરવા નીકળી જવાતું. હે, કેમ છો ભાભી? મજામાં. તમે કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. આપણે તો શું હોય, પણ ઘણા દિવસે દેખાયા નહીં. કાકા, ક્યાં તમે આજકાલ? હું તને થોડા દિવસ માટે આમ સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો. હા, હા, સ્વિટ્ઝરલેન્ડ. હા. અરે વાહ. એવું જ ક્યાંક કહેવાય ને ઇંગ્લિશમાં. હું મને ઓછું ફાવે. અચ્છા, તમે ત્યાં ગયા હતા, પણ શું કામ? નાનો મોટો બિઝનેસ કરવા. અચ્છા, આજકાલ ઇન્ડિયાવાળા બહાર જાય છે અને બહારવાળા ઇન્ડિયા આવે છે. હા બા, આ તો છે સંસારનો નિયમ હવે. હા હા, પણ મેં વાત સાંભળી કે કે આપણે તમારા પપ્પાએ સેલવાસમાં કંઈ હોટલ કરી. હા, હવે એ પપ્પા કરે છે, મેં તો એને ચોખ્ખી ના પાડી. અમે લોકો બધા જ કે ભાઈ હવે ઉંમર થઈ ગઈ છે, તમે આરામ કરો, આવું કાંઈ કરવાની જરૂર નથી. પણ પપ્પા કે નહીં, મારે બિઝનેસ કરવો છે. તો મેં કીધું કરો, એટલે એ બધું એ જ સંભાળ. કેમ કે હું મારા બિઝનેસમાંથી જ ફ્રી ન રહું તો પપ્પાના બિઝનેસમાં મને કંઈ બહુ ન. પણ હા, સેલવાસમાં અત્યારે કામ ચાલુ છે ને સારું કરે છે એવું છે. અચ્છા અચ્છા, મતલબમાં તમારા પપ્પા જ બિઝનેસ સંભાળે છે એમ? હા, એ હોટલવાળો બધો એ જ સંભાળે છે. સારું, તમારા પપ્પા બિઝનેસ સંભાળે. બાકી અમારા પપ્પા તો ઠીક હવે આટા મારે રોડ પર. શું બોલ્યા? ના કાંઈ નહીં, બસ હા વ્યથા કીધી મારી થોડી. હા હા હા. બાકી કેવું રહ્યું ફરવાનું ત્યાં? ફરવાનું ને, હું વિચારું છું કંઈક ત્યાં શિફ્ટ થઈ જાવ એમ. કેમ? અહીંયા કંઈ છે જ નહીં. તો અહીંયા તમારો બિઝનેસ તો ચાલે છે. છે પણ મોટો કરવો છે થોડો. હા, જેમ કે તમે કેમ કરો છો? હા હા, સાચી વાત છે. હું તો મારો બિઝનેસ મોટો કરી જ રહી છું, એટલે સોરી, અમારો બિઝનેસ. પણ તમારે તો અહીંયા સારામાં સારું ચાલે છે. આ સ્વિટ્ઝરલેન્ડ જશો ને ત્યાંના ઠંડા પ્રદેશમાં તમને ન ફાવ્યું તો? ત્યાં ઓલી સગડી હોય ને ગળે બાંધવાની. એટલે એ બાંધીને ફરશો એમ? હા, જો અહીંયા શું છે, અહીંયા એવું બધું લઈને ફરીએ ને તો સારું ન લાગે. ત્યાં તો કોઈ પણ વસ્તુ તમે કરો એકદમ આમ લેટેસ્ટ લાગે. આપણે ચપ્પલ તૂટી ગયા હોય ને એ રોડ પર લઈને ફરતા હોય ને તોય સારું લાગે. ને અહીંયા તો તરત એમ કે ઓહ આને ચપ્પલ તૂટી ગયા. હા, આપણે ન્યાનું આનું એટલું ફરક છે. હા, ન્યાના રહેવાસી. અરે કેટલો ફરક છે અને કોનામાં ફરક છે ભાવલા? હે, જુઓ તો ખરા આમ જેન્ટલમેન. હે, ગોગલ્સ ને ટોપીના શું છે. બસ આમ મને ઘડીક તો એમ લાગ્યું કે આ કોણ આવ્યું. હે? હા, હવે મેં તો આ હોટલનો બિઝનેસ ચાલુ કર્યો છે ને ત્યારે પપ્પામાં થોડું ચેન્જ ઓવર મેક ઓવર કર્યું છે એમણે એમની બોડી ઉપર. હા, કરવું પડે ને ભાઈ, જેવો બિઝનેસ એવા વેશ ધારણ કરવા પડે તો જ આ દુનિયા ઝૂકે. દુનિયા કો ઝુકાને વાલા ચાહીએ એવું કહે ને. હા, ઝૂકતી હે લેકિન ઝુકાના વાલા ચાહીએ. એ બરોબર. અહીં તો હું ખુદ જ ઝૂકી ગયો છું. ના, હું એમ જ. બોલો બોલો, કેવું છે ભાઈ? બસ શાંતિ. હું વિચારું છું કે હું બહાર જાઉં, ક્યાંક મોટો બિઝનેસ કરું એમ. જોયું,
આજે બિઝનેસનું છે ને કલ્ચર છે, દરેકને બિઝનેસ કરવા છે, કોઈને ઘરમાં નથી બેસવું. ના ના બાપુજી, તમે તો બિઝનેસ કરી રહ્યા છો આ ઉંમરે, બહુ સારી વાત કહેવાય. પણ ભાવેશભાઈ તો ઇન્ડિયાની બહાર જઈને બિઝનેસ કરવાની વાત કરે છે, અને હું તો કહું છું કે અહીંયા કરી શકાય, પણ એ માને તો ને. એમાં એવું હોય, જો હાથે પગેથી ઊભા થાવ ને એ સારું કામ કહેવાય. બાપાને પૈસે કામ કરો એ સારું કામ ન કહેવાય. અને અત્યારે તો બાપા તમારે ઘરે કામ કરે છે, અને હું તો તમને એમ કહું તમે નિવૃત્તિ લઈ લો, છોકરાને બધું હોપી ગયો, અને સારું ન લાગે આ ઉંમરે. સાચું કીધું ખોટું કીધું? અરે ભાઈ, નિવૃત્તિ જે છે ને છેલ્લા દિવસો સ્મશાનમાં જાવી ને એ દિવસે નિવૃત્તિ. બાકી આપણું મનગમતું કામ કરતા રહીએ ને એમાં જ મોજ મળે આપણને. તમારે ક્યાં કાંઈ મનગમતું કામ કરવું હે? એક જગ્યાએ ખુરશીમાં આરામ જ કરવો છે ને, છોકરા સંભાળી લે. અરે એ એનું કામ સંભાળે, મારે મારું કામ કરવાનું. હજુ મારામાં છે ને બહુ જુસ્સો છે, મારે ઘણા કામો કરવાના છે. હા હા બાપુજી. બહુ જુસ્સો છે તમારે જેવો જુસ્સો મારા બાપામાં. ના ના, અમારા બાપુજી તો એંગ્રી યંગ મેન જેવા છે, એમને બધા જ કામ કરી લેવા છે. કાંઈ વાંધો નહીં, તમે લોકો બેસો, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. હા હા. મારા માટે કોફી મૂકજો. હા વાહ, કોફી? બાપુજી, કોફી? હા બેટા, કેમ કોફી નથી પીતા ક્યારેય? હવે કોફીની ટેવ પડી ગઈ છે બધી મીટિંગ સિટિંગમાં. તમે શું પીશો? મારે તો ચા જ ચાલશે, હું તો ક્યાં કોફી ક્યારેય પીવો જ છું. અને તમે? હા, પાણી આપી ગયો તો ચાલે. આ અમારે બહુ સીધો માણસ, એને તમે પાણી આપો કે ન આપો કાંઈ ફેર નહીં પડે. સારું સારું, બાપુજી માટે કોફી અને તમારા માટે ચા, અને તમારા માટે ઠંડુ લાવું. હા, થેન્ક યુ. અશોકભાઈ. અરે ભાવેશ, તું અહીંયા? હા, હું તમારી જ રાહ જોતો હતો. તું શું કરે છે? અરે હું તો પિક્ચર જોવા આવ્યો હતો મોલમાં, પછી મેં કીધું કેફે થોડુંક જ્યુસ પી લઉં. પણ હું તમને શું કહું છું, મારે તમને એક વાત કેવી છે. શું વાત છે? આઈ નહીં, પર્સનલ કામ છે, આપણે સાઈડ પર જઈએ. હા ચાલો.
શું વાત છે ભાઈ, બોલને જલ્દી. હું તમને એમ કહું છું, આ કેફેમાં તમે હમણાં હતા, પેલી મીરા તમારી પાસે બેઠી હતી, તમે ઓળખો છો ને? અરે હા ભાઈ, હું સેલવાસમાં જે હોટલ બનાવું છું ને એનું મેનેજમેન્ટ કરે છે, એટલે અમે ફ્રેશ થવા માટે ગયા હતા. કેટલા ટાઈમથી તમારી જોડે છે? છેલ્લા 2-3 મહિનાથી. પણ હું તમને એક વાત કહું, એ છોકરી છે ને ફ્રોડ છે. તમને કઈ રીતે ખબર એ ફ્રોડ છે? અરે મને તો પૂરેપૂરો વિશ્વાસ છે એ છોકરી પર, અને મારું લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એ કરે છે અત્યારે. અરે અશોકભાઈ, આવી જ રીતે છે ને બધાને મન ગળાવ્યા છે ને, અને છે ને બધા સાથે ફ્રોડ કરે છે. તમને કહું, 20 લાખનું મારું પર ફ્રોડ કરી ગઈ છે આ. સાચી વાત કરે તું? સાચી વાત ખાલી છે. ખાલી મને ભરમાવે તું ભાઈ. હું ખાલી ફરમાવું છું, તમે મને ઓળખતા નથી, અને ક્યાંક તો કહું ને એટલે હું આ કોઈને વાત નથી કહી શકતો, પણ આ તો મેં તમને જોયા ને એટલે મેં કહ્યું લે તો હું તમને કહી દઉં. પણ હું તમને શું કહું છું, આનાથી ધ્યાન રાખજો. જો મારે 20નું તો દેણું થઈ ગયું, અને મને આગળ પછી વાત નીકળી ને કે આ બધા સાથે આવું ફ્રોડ કરે છે, એટલે હું તો ગમે તેમ કરીને નીકળી ગયો. પણ મને નથી લાગતું કે એ છોકરી આવી ફ્રોડગીરી કરતી બધા સાથે. મને પહેલાં આવું જ લાગતું હતું, મને બીજા વાત કરતા હતા તો મને પહેલાં આવું જ લાગતું હતું, પણ આ તમારી સામે જ નજરે છે, અને છતાં એવું લાગે ને આ તો મારે સામે કેવું હતું, પણ શું છે હોટલમાં હોય અને સારું ન લાગે એટલે મેં કીધું તમને એકાંતમાં કહી દઉં. જો પછી માનવું ન માનવું તો મારી મરજી છે, પણ કાલ પછી ઘર ખોવાઈ જાય ને એવું નહીં કર. શું તારો મૂડ કેમ આટલો બધો ખરાબ છે? હવે તો હોટેલે આપણા નામે થઈ ગઈ છે, તું કહેતી હોય તો ડોસાને કહી દઈએ આપણે. મારો વિચાર એવો છે ને, એની પાસે એક ગાડી છે, એ ગાડી એની પાસે છે ને, મને તો એ જ નથી ગમતું. કુલ 1 કરોડ ને 10 લાખ વાળી. યસ. અરે હજી છે ને એની પાસે આખો દરિયો છે. આ દરિયામાંથી 2-3 લોટા પાણી ભર્યું હોય ને તો દરિયો ખાલી ના થઈ જાય. થોડી શાંતિ રાખો, શાંતિ. તો આની પાસે છે કેટલું? બહુ વધારે પડતું છે. એને ખુદને નથી ખબર કે એની પાસે કેટલી પ્રોપર્ટી છે. હા, પણ એની પાસે એટલી બધી પ્રોપર્ટી છે, પણ તું એની પાછળ વધારે લાલચમાં ન આવી જતી હો, કારણ કે આપણે આગળ થાકવાનું છે. ખબર છે મને. હવે તમે લોકો શીખડાવશો તો જ ખબર પડશે. હું બરાબર જ ચાલી જાઉં છું, બસ તમે બંને હું કાંટા બનીને વચ્ચે ના આવતા. નહીં, અમે તો ઝાડ બનીને છાંયડો આપશું, કાંટા ક્યાં બનીએ. વધારે ઓવર સ્માર્ટ થઈ ગયો છે આજકાલ. કેમ? પૈસા આવ્યા એટલે? અરે પૈસા આવે એટલે તો અશોક શું કેવું તારું? હા, હવે આ હોટલ તો આપણા નામે થઈ ગઈ. હોટલ અને 1 કરોડ 10 લાખ વાળી ગાડી આવે, પછી આપણે 3 મસ્ત બેસીને ગાડી હું આખીશ. હા હવે આ તારી ગરીબોવાળી આદત છે ને એ અમને ખબર છે. 1 કરોડની ગાડી હાથમાં આવશે ને તો એ બનશે તો ડ્રાઈવર જ. અરે પણ આપણી પાસે 1 કરોડ 10 લાખની ગાડી હોય અને આપણે હાકી ન શકીએ તો પછી ગાડી આપણી તોડ કહેવાય. સારું, હવે હાંકજે ગાડી. હવે હું શું કહું છું, આ ગાડીનું હું કંઈક કરું છું, પછી વિચારું છું કે છે ને હવે ડોસાને એક જ વખતમાં ફાડી દઉં. વધારે લપમાં હવે મજા નથી. પછી આપણે બધું થઈ જાય, આ હોટલને છાના છુપ્પે વેચી બધું અંકેલીને છુમંતર. બરાબર ને? સમજો, પછી અહીંયા નથી રહેવાનું, ક્યાં રહેવાનું છે તો ખબર છે ને, બહાર જ. સારું, હવે આ તમે લોકો પ્લાનિંગ કર્યા કરો, હું મારું કામ પતાવું. સારું, જા. આને કેટલા ફોન કર્યા? શું છે અશોક, આ ક્યારના ફોન પર ફોન કરો છો? ડ્રાઈવ કરતી હતી. આ તો ભાવેશ નામની કોઈ વ્યક્તિને ઓળખે છે જે તારા જીવનમાં આવી હતી? ભાવેશ? ભાવેશ? અરે તું એના 20 લાખ રૂપિયા ગમન કરી ગઈ હતી. અશોક, અને તને યાદ પણ નથી? બસ હવે શું બોલો છો? હું કોઈ ભાવેશ નથી ઓળખતી. અચ્છા ચાલ છોડ. આ મેં તને 60 લાખ રૂપિયા જમીનના છેલ્લા ઇન્સ્ટોલમેન્ટ પર જમીન માલિકને આપવાનું કીધું હતું, એ રૂપિયા ક્યાં? હજુ એ માણસને રૂપિયા મળ્યા નથી. મેં ફોન કરીને પૂછી લીધું એને. પૈસા અશોક બકાવ નહીં. અને હા, ત્રીજી વાત, હોટલની ફાઇલ તે તારા નામ પર કરાવી દીધી, મને અંધારામાં રાખીને. આ તો વકીલને હું મળ્યો અને વકીલને ફોન કર્યો ત્યારે મને ખબર પડે છે. અશોક, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો પ્લીઝ. અશોક,
ભૂલ થઈ ગઈ. તારા પર કેટલો ભરોસો મૂક્યો મેં. ઓ પ્લીઝ બસ હા, હવે ખબર પડી જ ગઈ છે ને, તો સાંભળ મારી વાત. હા, એ હોટલ મારા નામ પર થઈ ગઈ છે અને એ હોટલને મેં વેચી પણ નાખી છે. બસ 4 કે 5 જ દિવસમાં મારા નામના ડોક્યુમેન્ટ્સ છે ને એ લોકોના નામે થઈ જશે. પૈસા બધા મારી પાસે આવી ગયા છે. રહી વાત 60 લાખ રૂપિયાની, તો હા, એ પણ મારી પાસે જ છે. મેં મારા ગજવામાં સંભાળીને મૂક્યા છે, જેથી કરીને કોઈ લઈ ના જાય. એટલે મેં તારા પર ભરોસો મૂક્યો ને તે મારી સાથે જ છેતરપિંડી કરી. હાસ તો નવાય જ નથી. ભરોસો જ્યાં કરો ત્યાં જ તો તૂટે ને. હવે જેના પર ભરોસો જ ના હોય એ તોડે કેવી રીતે? ભરોસો બન્યો છે જ તૂટવા માટે. અને આમ પણ બહુ ઘમંડ હતો ને કે પૈસાના દમ પર જવાન છોકરીને પટાવી લઉં, મોજ મજા કરી લઉં જિંદગીની. જોયું ને, પછી આવું થાય. લાલચ બુરી બલા હે. હા, મેં લાલચ તારા પ્રેમ પ્રત્યેની રાખી, તારા રૂપ અને મોહ પ્રત્યેની રાખી. ખરેખર મારી ભૂલ થઈ ગઈ. અને આજે તે મને ક્યાંયનો ન રહેવા દીધો. હે તો હવે પોતપોતાના કર્મોની સજા છે. બુઢી ઘોડી લાલ લગામ કરવા જઈએ તો શું થાય? પ્રેમ. કેવો પ્રેમ? કોનો પ્રેમ? તારી છોકરીની એજની છું. તારા ઘરમાં દીકરી હોય ને તો એ પણ મારા કરતાં મોટી હોય. પ્રેમની વાત કરે છે. સાંભળ મારી વાત. આ ઇમોશનલ બ્લેકમેલ પ્લીઝ મને નહીં કરતો. મારો તો બિઝનેસ છે. સારા મોટા માણસોને ફસાવાના, એજવાળા માણસોને ફસાવાના અને પછી પૈસા કઢાવી અને એને ધક્કો મારી દેવાનો. આ તે બહુ ખોટું કર્યું છે મારી સાથે. ખોટું? ખોટું શું કર્યું છે? બિઝનેસ કર્યો છે. બિઝનેસ વુમન છું. જ્યાં પૈસા જોયા, જ્યાં નફો થતો હોય ત્યાં બિઝનેસ કરવાનો. અને આ તમારા જેવા લોકો, ઉંમર થઈ ગઈ છે, ભગવાનના ધામમાં જવાની તૈયારી છે, પણ ના, જિંદગી જીવવી છે, મોજ શોખ કરવા છે. કરી લીધા ને? હવે કાન ખોલીને મારી વાત સાંભળ. મારી પાસે તારા ફોટોઝ અને વિડીયોઝ છે. એવા ફોટોઝ અને વિડીયોઝ મેં એવી રીતે એડિટ કર્યા છે ને કે ખરેખર જો એ ફોટોઝ અને વિડીયોઝ વાયરલ થઈ જાય ને તો દેશ વિદેશમાં અશોકનું નામ છે ને બહુ ચર્ચામાં આવી જાય. અને જો એવું ના કરવું હોય ને તો એક ઉપાય છે તારી પાસે. સીધી રીતે 2 કરોડ રૂપિયા મને આપી દે. 60 લાખ અને હોટલ તો આમે ગયા જ છે. 60 ભેગી 62. જેવા 2 કરોડ મારા હાથમાં આવશે ને અને જો એ ફોટા વાયરલ થઈ જશે ને તો અશોકનું નામ તો ચર્ચામાં આવી જશે. અને જો એવું ના કરવું હોય ને તો તારી પાસે બહુ સરસ મજાનો આઈડિયા છે. સીધી રીતે 2 કરોડ રૂપિયા મારા નામ પર કરી દે. મારો મતલબ છે મારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે. હોટલ અને 60 લાખ રૂપિયા તો પહેલાં જ ગયા છે. થોડું વધારે તને શું ફેર પડે? હા, પણ બહુ પ્રોપર્ટી છે ને તારી પાસે. તો બસ હવે કાં તો 2 કરોડ રૂપિયા મારા અકાઉન્ટમાં આવશે અને કાં તો પછી તું વાયરલ થઈશ. જેવી તારી ઈચ્છા. છેલ્લો મોકો છે તારી પાસે અને 2 દિવસનો ટાઈમ છે. જાઓ હવે. તું મારી સાથે આટલું ખોટું ના કર. હું તારા પ્રેમમાં હતો અને મેં તારા પર ભરોસો કર્યો, પણ તે તો મારી સાથે જ મોટી ચીટિંગ કરી. અરે કીધું ને એક વખત, બિઝનેસ છે, બિઝનેસ કર્યો મેં, પૈસા કમાણી. શું વાંધો છે એમાં? હવે છે ને આ તારા રોદડા તું રોયા કર. મારી પાસે આવો ટાઈમ નથી. હજી ઘણા બધા મુર્ગાઓ છે જે લાઈનમાં બેઠા છે. ચાલ ત્યારે મળ્યા. ચૂડલ્સ. કેટલી નપાવટ બાઈ છે. આટલા રૂપિયા મારી પાસેથી એઠવી ગઈ તો એ ધરાતી નથી. અને હજી એ મને બદનામ કરવાની બીક બતાવીને મારી પાસેથી 2 કરોડ રૂપિયા માંગી રહી છે. અરે આ બધી વાતની ઘરના સભ્યોને ખબર પડશે ને, કોઈ સગા સંબંધીને ખબર પડશે તો મારી તો પૂરી બદનામી થશે. અને હા, પોલીસ કેસ કરીશ ને તો પણ હું ક્યાંયનો નહીં રહું, ક્યાંયનો નહીં રહું. શું કરવું ને એ જ કંઈ સમજ પડતી નથી. ખરો ફસાવી દીધો મને, ખરો ફસાવી દીધો. આ મીરા આટલી બધી ફ્રોડ નીકળશે એ તો સપને નહોતું વિચાર્યું. આ તો સારું થયું કે ભાવેશે મને બધી એની વાત કરી દીધી અને મેં એને મળવા માટે ફોન કર્યો. એ આવી ખરી
પણ એને આપેલ 60 લાખ રૂપિયા જે જમીન માલિકને આપવાના હતા એ રૂપિયા ગમન કરી ગઈ અને ઉપર જતાં પાછી મને ધમકી આપે છે કે પપ્પા કેમ આટલા બધા ચિંતામાં છો? કઈ ટેન્શન? હા પપ્પા, શું થયું? અરે બેટા, આ ધંધાની લાઈનમાં મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? કેવી ભૂલ? શું થયું? હા બોલો ને. અરે એના મેનેજમેન્ટ માટે જે મેં સ્ટાફ રાખ્યો હતો હા. એ સ્ટાફે મારી સાથે ફ્રોડગીરી કરી છે. શું ફ્રોડ? કયો સ્ટાફ અને કેવી રીતે ફ્રોડ ને બધું શું છે? તમે ખુલ્લીને વાત કરો પપ્પા, તો ખબર પડે. હા. હવે આવડું મોટું કામ આપણે આદર્યું હોય તો 2-5 માણસો તો આપણે હાયર કરવા પડે ને. એટલે મારા ઓળખીતા જાણીતા હતા એવા સ્ટાફ ઉપર મેં થોડોક બહુ બેટા હું એ મીરાની માયાજાળમાં આવી ગયો ખરેખર તો. અરે એ છોકરીએ મને એવી રીતે ફસાયો ને કે મને ખ્યાલ જ નહીં રહ્યો. બસ એ જેમ કહેતી ગઈ ને એમ હું કરતો ગયો અને બસ હોટલના કાગળિયા પર એણે ક્યારે મારી સાઇન કરાવી લીધી ને એ મને ખબર જ ન રહી. અને એ હોટલ જ્યારે મેં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોવા માંગ્યા ને વકીલ પાસે તો એ તો બીજાના કોઈના નામ પર છે. ત્યારે મને ધ્રાસકો લાગ્યો કે મારા રોકેલા પૈસા, મારી હોટલ અને આ ટીમે મારી સાથે આવું ચીટિંગ કર્યું. પણ આ મીરાનો તમારે કોન્ટેક્ટ કેવી રીતે થયો? ક્યાં તમને મળી? કેવી રીતના બધું થયું? એ તો જણાવો તો અમને ખબર પડે ને. અરે બેટા, આમાં ભૂલ મારી જ છે. અરે એક દિવસ છોકરીનો ફોન આવ્યો. એ કંઈક વીમા એજન્ટનું કંઈક કામ કરતી હતી અને કેરિયર માટે ખૂબ આમ ઓરિએન્ટેડ હતી. એને કંઈક જીવનમાં કરવું હતું એટલે મેં કીધું કે હું હોટલ કરું છું, જો તું મેનેજમેન્ટ કરી શકતી હોય તો વેલકમ. અને એમ ધીમે ધીમે હું એની વાતમાં આવી ગયો અને એની રૂપની માયાજાળમાં ફસાઈ ગયો. પપ્પા, અજાણી વ્યક્તિ જેને તમને બેકગ્રાઉન્ડ નથી ખબર એની પર તમે આટલો મોટો આંધળો વિશ્વાસ કરી લીધો. જોયું ને આજે એનું પરિણામ શું આવ્યું? હા, ધીમે ધીમે કરતાં 2 કરોડ રૂપિયા મારી પાસેથી શેરવી ગઈ અને આજે હોટલે એણે એના નામ પર કરી દીધી. 2 કરોડ બાપુજી, ઘણી મોટી રકમ લૂંટી ગઈ તમારી પાસે. પણ આ વાતની જાણ મમ્મીજીને નહીં થવા દેતા, નહીંતર એ તો સહન જ નહીં કરી શકે. હા બેટા, આ વાતની જો એને ખબર પડશે ને તો એના માથે તો આપ ફાટી પડશે અને મારો વિશ્વાસ જીવનમાં બીજી વખત ક્યારેય નહીં કરે. ખરેખર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જો પપ્પા, ભૂલ તો થઈ ગઈ છે, પણ આ વ્યક્તિ બીજી વાર ભૂલ ન કરે ને એ માટે આપણે કાયદેસરના પગલાં તો લેવા જ પડશે. આ વાત મમ્મીથી અજાણ રહેશે પણ આપણા 3થી તો નહીં ને. એને સબક શીખવાડવો પડશે. જો આજે આપણે એને સબક નહીં શીખવાડીએ ને તો કાલે એ આનાથી પણ મોટો ગુનો કરી શકે અને પપ્પા જેવા કેટલા નહીં ફસાવી શકે. તમારી વાત સાચી છે, પણ મને એ વાતનો ડર છે કે સમાજમાં આપણી થૂથું થશે મારા લીધે, મારી ભૂલને લીધે. પણ જો પપ્પા,
આવીને આવી રીતે આપણે સમાજના ડરના હિસાબે પોલીસ કમ્પ્લેન નહીં કરીએ ને તો આવા તમારી જેવા કેટલાય લોકોને એ આવી રીતે છેતરપિંડી કરીને લૂંટતી રહેશે. હા, એના ભોગ બનાવશે. એના કરતાં એકવાર નામ બગડે તો બગડે, પણ લોકોની સામે આવી વ્યક્તિઓની સચ્ચાઈ લાવવી જરૂરી છે. અને પપ્પા, તમે જરા પણ ટેન્શન ન લો. આવા આજકાલ તો સાયબર ક્રાઇમના બહુ કેસ થતા હોય છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાયબર ક્રાઇમવાળા જેની ઉપર આવું થયું હોય ને એનું નામ પણ છુપી રીતે રાખી અને કાયદેસરની કાર્યવાહી કરે છે. એટલે તમે સમાજમાં નામ ખરાબ થશે એની જરા પણ ચિંતા નહીં કરો. અને આવા કેસમાં તો સરકાર સ્પેશિયલી મેસેજ વાયરલ કરીને કહે છે કે તમારી સાથે જો ફ્રોડ બને ને તો તમે છુપાવતા નહીં, આગળ આવી અને પોલીસ કમ્પ્લેન કરો તમે અને આવા ચીટરબાજોને સજા અપાવડાવો. એટલે રીચા, આજે ને અત્યારે આપણે જઈ